મિત્રો આજે આપણે ધોરણ 6 ગણિત વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટનો જવાબો લઈશું 2025નું વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ છે। અમે પહેલા પ્રશ્નમાં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રકરણ 7 છે। આમાં પહેલામાં શું કહે, જેના અંશ કરતાં છેદ 5 વધારે હોય તેઓ અપૂર્ણાંક ખાલી જગ્યા છે। તો મેં અહીંયા લખેલો છે 11 16 અંશ, તો કે અંશને ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને છેદ કહેવાય। તો 11 ને અંશ કહેવાય, નીચેની 16 ને છેદ કહેવાય। તો કે અંશમાં 11 છે અને છેદમાં 16 છે, માટે 16માંથી 11 કાઢે તો 5 છે, તો છેદમાં 5 વધારે છે, માટે આપણો જવાબ શું હશે? 11 16 અંશ, એટલે કે સી જવાબ આવશે। બીજો છે 12 18 અંશનો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી। ચલો સમાન અપૂર્ણાંક કીધું છે, તો 12 18 અંશનો આપણે જેટલું ઉડતું હોય એટલું ઉડાડીશું। તો કે 6 દુ 12, નીચે 6 તરી 18, 6 6 ઉડી ગયા એટલે 2 તૃતીયાંશ બરાબર। જો 30 20 કરીશું, એમાં 0 0 ઉડી જાય તો 3 તૃતીયાંશ, તો 2 તૃતીયાંશ ઇઝ નોટ ઇક્વલ ટુ 3 તૃતીયાંશ, તો બંને સરખા નથી, માટે એટલે કે 30 20 સમાન અપૂર્ણાંક નથી, એટલે આપણો ડી જવાબ આવશે। ત્રીજો લઈશું ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંકો છે। તો અહીંયા શું કીધું છે, 5 12 અંશ અને 3 12 અંશમાં છેદ સમાન દેખાય છે તમને, બંને બાજુ બંનેથી બંને જગ્યાએ 12 દેખાય છે તમને, છેદ સમાન છે, માટે તેમને સમછેદી અપૂર્ણાંકો કહેવાય, એટલે કે એ જવાબ આવશે। ચલો લઈશું આમાં શું કે 24 28 અંશનું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે। તો 24 28 અંશ, તો આપણે નાનામાં નાનું, અતિ સંક્ષિપ્તનો મતલબ કે નાનામાં નાનું સ્વરૂપ। તો ચલો આપણે નાનામાં નાનું સ્વરૂપ શોધીએ। તો કે 24નું ભાગ પાડીશું, તો કે 6 ચોક 24, 28ના ભાગ પાડીશું, તો કે 7 ચોક 28, તો 4 4 ઉડી જશે, તો શું વધ્યું? 6 સત્તાંશ, એ આપણો જવાબ રહેશે। પાંચમું લઈશું, એમાં શું કે 2 11 અંશ વત્તા 3 11 અંશ વત્તા 4 11 અંશ બરાબર ખાલી જગ્યા। તો ચલો આપણે શું કરીશું? અપૂર્ણાંકોનો સરવાળો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ સરખા છે, તો આપણે અંશોનો ફક્ત સરવાળો કરવાનો રહેશે। તો કે 2 વત્તા 3 વત્તા 4 ભાગ્યા 11 અંશ, તો 4 ને 3 7 ને 2 9 9 11 અંશ, એટલે કે ડી તમારો જવાબ આવશે। બીજો લઈશું, તો કે 4 પંચમા અંશ ખાલી જગ્યા 5 છઠ્ઠા અંશ। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ સરખા જ નથી, તો આપણે છેદ સરખા કરવા હોય તો 5 અને 6નો લસા લેવો પડશે। તો 5 અને 6નો લસા શું મળશે? તો કે 30। તો ચલો આપણે છેદ સરખા કરીશું, તો નીચે 30 લાવવાની કોશિશ કરીએ। ચલો 5ને કેટલા વડે ગુણીશું? તો 6 વડે, કે 30 આવશે? તો કે 6 વડે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર, જે છેદમાં તમે જે સંખ્યા વડે ગુણો એની સંખ્યા અંશમાં પણ ગુણવી પડે। તો કે ઉપર 6 વડે ગુણવાનું, અહીંયા 6ને કેટલા વડે ગુણીશું? 30 આવશે, તો કે 5 વડે, તો ઉપર 5 વડે ગુણી નાખવાનું। તો કે 6 ચોક 24 ભાગ્યા 30, આ બસ પાયો 25 ભાગ્યા 30, તો છેદ સરખા થઈ ગયા। તો કે જે અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, તો કે 25 ભાગ્યા 30 એ મોટો અપૂર્ણાંક, એટલે કે લેસ ધેનનું ચિહ્ન આવશે। તો અહીંયા લખીશું, જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તો અંશમાં જે સંખ્યા મોટી તે અપૂર્ણાંક મોટો, તો માટે લેસ ધેનનું ચિહ્ન આવશે, એટલે કે એ જવાબ આવશે। સાતમું લઈશું 3 પૂર્ણાંક 1 પંચમાંશ એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે। તો આ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, મિશ્ર અપૂર્ણાંક છે। આઠમું લઈશું 3 સત્તાંશનો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે। તો કે 9 21 અંશ કેટલી આવશે? જો 3 સત્તાંશ મેં લખેલા જ છે, તો ચલો 9 21 અંશના ભાગ પાડીશું, તો કે 3 તરી 9, 21નો ભાગ પાડીશું 3 સત્તાંશ, આ 3 ગુણ્યા 7, તો 3 3 ઉડી જાય, તો કે 3 સત્તાંશ આવી ગયા, તો બંને બાદ 3 સત્તાંશ સરખા થઈ ગયા, એટલે માટે 9 21 અંશ એ જવાબ આવશે। પ્રકરણ 8 લઈશું, એમાં શું કહે છે? 1.3 વત્તા 0.2 વત્તા 1.1નો સરવાળો, તો કેટલો મળે? 2.6, એટલે કે બી જવાબ આવશે। બીજો 85 પૈસા બરાબર રૂપિયામાં આપણે ટ્રાન્સફર કરવાના છે। તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 85 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 85 ભાગ્યા 100, એટલે કે એ જવાબ આવશે। ત્રીજો લઈશું 2.8 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો માટે 2.8 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 2.8 ગુણ્યા 1000, તો આપણે અહીંયા કરીશું પોઈન્ટ કાઢીશું, એટલે કે 28 ભાગ્યા 10 ગુણ્યા 1000, તો અંશમાં છેદમાં 1 1 0 ઉડી જશે। ચલો 28 ગુણ્યા 100 કરીશું, 28 1 28, ડબલ 0 મૂકી દે, એટલે કે 2800 મીટર તમારો જવાબ આવશે। ચલો લઈશું 4.975 ખાલી જગ્યા 4.974, તો અહીંયા વિદ્યાર્થી તમને ખબર પડી લેસ ધેનનું ચિહ્ન આવશે, કારણ કે 75 કરતાં દેખાય, જો છેલ્લી બે કિંમત દેખો 75 કરતાં 76 મોટા જ હોવાથી એટલે લેસ ધેનનું ચિહ્ન આવશે। પાંચમું લઈશું 8.07 ખાલી જગ્યા 8.007, તો અહીંયા જો ધ્યાન આપજો 8.07, પોઈન્ટ પછીની આપણે કિંમત લઈશું, અહીંયા 07 એટલે કે 100માંથી 7મો ભાગ, એટલે કે 100માંથી 7મો ભાગ કહેવાય। 8.007 એ તો શું કે 1000 માંથી 7મો ભાગ એમ કહેવાય છે।
તો માટે તમને ખબર 100માંથી 7નો ભાગ નાનો એ થોડોક મોટો કહેવાય, એટલા માટે અહીંયા કઈ ચિહ્ન આવશે? ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે, એટલે કે ડી જવાબ આવશે. છઠ્ઠો લઈશું, એમાં છે કિંમત 3254 ભાગ્યા 100. તો તમને ખબર 00 છે વિદ્યાર્થી મિત્રો, તો ઉપરની સંખ્યાને બે સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી રાખવાનો રહેશે, એટલે કે 32.54 એ આપણો જવાબ રહેશે. સી જવાબ આવશે. સાતમો લઈશું, 38.234માં 4ની સ્થાન કિંમત કઈ? તો અહીંયા જો મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, 38.2ની સ્થાન 2 દશાંશ, 3ની સ્થાન 3 શતાંશ, 4ની સ્થાન 4 સહસ્ત્રાંશ, એટલે કે ડી જવાબ આવશે આપણો. આઠમો લઈશું, 2.9 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો કે 1 મીટર બરાબર 100 સેમી, તો 2.9 મીટર બરાબર કેટલા સેમી? તો 2.9 ગુણ્યા 100. તો પોઈન્ટ કાઢીશું એટલે નીચે 10 આવી જશે, એટલે કે 29 ભાગ્યા 10 ગુણ્યા 100. તો અંશ અને છેદમાં 0 ઉડી જશે, તો 29 290 સેમી આપણો જવાબ રહેશે, એટલે કે સી જવાબ આવશે. પ્રકરણ 10 લઈશું, એમાં શું કે પહેલામાં એક લંબચોરસનું ક્ષેત્રફળ 54 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 6 સેમી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો અહીં આપણે સૂત્ર મૂકીશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 54 બરાબર L ગુણ્યા 6, તો કે L ગુણ્યા 6 બરાબર 54. તો માટે L બરાબર 54 ભાગ્યા 6, તો કે 54 આવે અવયવ પાડીશું, તો કે 6 9 54, તો અંશ અને છેદમાં 6 ઉડી જશે, તો વધ્યો શું જવાબ વધ્યો? L બરાબર 9 સેમી આપણો જવાબ રહેશે, એટલે કે સી જવાબ આવશે. બીજું લઈશું, એમાં કહે છે એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું, તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળ 49 બરાબર Lનો વર્ગ. તો Lનો વર્ગ બરાબર 49, તો વર્ગ છે તો સામે બરાબર નહીં, સામે જાય તો વર્ગમૂળમાં આવતો રહે, તો L બરાબર વર્ગમૂળમાં 49. તો 49 કોનો વર્ગ છે? તો કે 7નો વર્ગ છે. તો L બરાબર વર્ગમૂળમાં 7નો વર્ગ, તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, તો L બરાબર 7 સેમી આપણો જવાબ થાય, તો કે ડી જવાબ આવશે. ત્રીજો લઈશું, એક નિયમિત ષટકોણની પરિમિતિ 24 સેમી છે, તો આ ષટકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ. તો પરિમિતિ આપણને 24 સેમી આપેલી છે, 24 બરાબર 6 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ ગુણ્યા 6 બરાબર 24, તો માટે લંબાઈ બરાબર 24 ભાગ્યા 6. તો ચલો 24ના ભાગ પાડીશું, 6 ચોક 24, તો અંશ અને છેદમાં 6 ઉડી જશે, તો આપણો જવાબ શું આવશે? 4 સેમી જવાબ આવશે, એટલે કે સી જવાબ આવશે. ચોથો લઈશું, એમાં શું કહે છે એક નિયમિત પંચકોણની પરિમિતિ 45 સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. તો પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા લંબાઈ. તો 45 બરાબર 5 ગુણ્યા લંબાઈ, તો માટે લંબાઈ બરાબર 45 ભાગ્યા 5. તો 45ના ભાગ પાડીશું, તો 5 9 45, તો અંશ અને છેદમાં 5 ઉડી જાય, તો શું જવાબ આવે? 9 સેમી આપણો જવાબ રહેશે. પાંચમો લઈશું, એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી, તો આ ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી થાય? તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. તો અહીંયા ત્રિકોણની પરિમિતિ 18 બરાબર 3 ગુણ્યા લંબાઈ, તો માટે લંબાઈ બરાબર 18 ભાગ્યા 3. તો ચલો 18ના ભાગ પાડીશું, તો શું પડશે? 6 તરી 18, અંશ અને છેદમાં 6 3 ઉડી જશે, તો 6 વધ્યા, તો 6 સેમી આપણો જવાબ રહેશે, એટલે કે બી જવાબ આવશે. છઠ્ઠો લઈશું, એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે, જો તેની લંબાઈ 6 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેમી થાય. તો અહીં આપણે લખીશું લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ આપણને આપેલી છે 20 બરાબર 2 કૌંસમાં 6 વત્તા પહોળાઈ. તો 20 બરાબર 6 દુ 12, પહોળાઈને આપણે 2 પહોળાઈ રાખીશું, તો 2 પહોળાઈ બરાબર 20 માઇનસ 12. તો 2 પહોળાઈ બરાબર 20માંથી 12 જાય તો કે 8. તો પહોળાઈ બરાબર અહીંયા 2 શું છે? ગુણાકારમાં, સામે ક્યાં જાય? ભાગાકારમાં, તો કે 8 ભાગ્યા 2. તો 8ના ભાગ પાડીશું, 4 દુ 8, તો કે અંશ અને છેદમાં 2 ઉડી જશે, એટલે કે 4 સેમી આપણો જવાબ રહેશે. સાતમો લઈશું, એક ચોરસની પરિમિતિ 24 સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસની પરિમિતિ 24 આપેલો છે, 24 બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો માટે લંબાઈ બરાબર 24 ભાગ્યા 4. તો ચલો 24ના ભાગ પાડીશું, 6 ચોક 24, તો અંશ અને છેદમાં 4 ઉડી જશે, એટલે કે 6 સેમી આપણો જવાબ હશે. આઠમો પ્રશ્ન લઈશું, એમાં કહે છે એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ 64 સેમી છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો કે અષ્ટકોણની પરિમિતિ બરાબર 8 ગુણ્યા લંબાઈ.
તો આપણાને આપેલી છે 64 બરાબર 8 ગુણ્યા લંબાઈ, તો માટે લંબાઈ બરાબર 64 ભાગ્યા 8, તો 64ના ભાગ પાડીશું 8 8 64, તો આન્સરની છેદમાં 8 8 ઉડી જશે, તો 8 સેમી આપણો જવાબ રહેશે, એટલે કે બી જવાબ આવશે. પ્રકરણ 11 લઈશું. એમાં શું કહે છે? પહેલામાં એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. તો વિદ્યાર્થી મિત્રો, નીચે મેં ત્રિકોણ દોરેલા છે, મેં નામે અંદર નંબરે પણ લખેલા છે. પહેલું, બીજું ત્રીજું એમાં 7 દિવાસળી મેં લખેલું છે, 1 2 3 4 5 6 અને 7, તો કે 7 દિવાસળી હોય તો બી જવાબ આવશે. બીજું કહે છે, જો એક નોટબુકની કિંમત ₹20 હોય તો n નોટબુકની ખરીદવા માટેનો નિયમ કયો બને? તો કે એક નોટબુક બરાબર 20, તો n નોટબુક બરાબર કેટલા? તો 20 ગુણ્યા n એટલે કે 20n, એટલે કે સી જવાબ આવશે. ત્રીજો લઈશું. જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દિવાસળીઓ માટે નિયમ ખાલી જગ્યા બને. તો આકૃતિની સંખ્યા બરાબર n, નિયમિત અષ્ટકોણ બરાબર 8 બાજુ, તો કે 8n નો નિયમ બને. ચોથો લઈશું. એકબીજાને અડીને દિવાસળીથી બનાવેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા 4 ત્રિકોણ બનાવેલા છે, દેખાય છે? એક સીધું, બીજું આડું, ત્રીજું સીધું, ચોથું આડું. તો દિવાસળીની કુલ સંખ્યા 9 દિવાસળીઓ થાય, એટલે કે એ જવાબ આવે. પાંચમો કહે છે, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળીઓ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા 3 ચોરસ બનાવેલા છે અડીને, તો એને 10 દિવાસળીઓની જરૂર પડે છે, તો કે ડી જવાબ આવશે. છઠ્ઠો લઈશું. દિવાસળીના ઉપયોગથી એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો કે 5 દિવાસળી જોઈએ. સાતમો લઈશું. એક પેટીમાં 12 કેરી હોય તો n પેટીમાં ખાલી જગ્યા કેરી થાય. તો એક પેટીમાં બરાબર 12 કેરી, તો n પેટીમાં બરાબર કેટલી? તો કે 12 ગુણ્યા n, તો કે 12n નો નિયમ થશે, એટલે કે બી જવાબ આવશે. આઠમો લઈશું. મૂળાક્ષર ઝેડ માટે મેસ્ટ્રિક પેટર્ન બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તમને દેખીને જ ખબર પડી 3 દિવાસળી જોઈએ, એટલે કે ડી જવાબ આવશે. પ્રકરણ 12 છે. એમાં પહેલામાં શું કહે છે? 50 ચોકલેટ રમેશ અને સુરેશ વચ્ચે 2:3 પ્રમાણમાં વહેંચતા રમેશને ખાલી જગ્યા ચોકલેટ મળે. તો ચલો 2:3 નો સરવાળો કરો તો 5 થયો. તો રમેશ બરાબર, જો રમેશના 2 કીધું છે, 5 ભાગમાંથી 2 ભાગમાંથી રમેશની છે, તો 2/5 ગુણ્યા કેટલી ચોકલેટ છે? 50. તો કરી નાખીશું. ચલો 50ના હવે પાડીશું 5/50, તો 5 અંશમાં અને છેદમાં ઉડી જશે, તો 10 દુ 20, તો 20 ચોકલેટ રમેશને મળશે, એટલે કે બી જવાબ આવશે. બીજો છે 7 એ 28 ખાલી જગ્યા છે, તો કે 7 ગુણ્યા 4 બરાબર 28, તો કે 7 એ 28નો ચોથો ભાગ કહેવાય, તો કે ડી જવાબ આવશે. ત્રીજો લઈશું. 14 પેનની કિંમત ₹70 હોય તો 5 પેનની કિંમત ખાલી જગ્યા થાય. તો 14 પેનની કિંમત બરાબર 70, તો માટે 5 પેનની કિંમત બરાબર કેટલી? તો 70 ગુણ્યા 5 ભાગ્યા 14. ચલો અહીંયા ભાગ પાડીશું 70ના, તો કે 14 × 70, અંશ અને છેદમાં 14 ઉડી જાય, તો કે 25, એટલે કે બી જવાબ આવે. ચોથો લઈશું. એમાં કહે છે 80 પૈસા અને ₹2નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો ₹2 બરાબર તમને ખબર છે 200 પૈસા કહેવાય. તો ચલો 80 પૈસા ભાગ્યા 200, તો 0 0 1 1 ઉડી જશે. પછી અંશના ભાગ પાડીશું 4 દુ 8, 20ના ભાગ પાડીશું 4 પંચા 20. ચલો અંશ અને છેદમાં 4 4 ઉડી જાય, તો શું વધ્યું? 2/5, એટલે કે 2/5 એ આપણો જવાબ રહેશે, એટલે કે બી જવાબ આવશે. પાંચમો લઈશું. 2/5 ડબલ જેમ ખાલી ખાનું જેમ સાઈડ. તો આમાં કરીશું. તો વિદ્યાર્થી 2/3 છે, તો આપણે અહીંથી લખીશું 2/3 બરાબર ચોરસ ખાનું ભાગ્યા સાઈડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો અહીંયા સાઈડ ગુણ્યા 2 બરાબર 3 ગુણ્યા ખાલી ખાનું, એટલે કે 3 ગુણ્યા ખાલી ખાનું બરાબર 2 ગુણ્યા સાઈડ. તો ખાલી ખાનું બરાબર 2 ગુણ્યા સાઈડ ભાગ્યા 3. ચલો 60ના હવે પાડીશું 20 તરી 60, તો કે 3 અંશમાં અને છેદમાં ઉડી જશે, તો 20 દુ 40, એટલે ખાલી ખાનું બરાબર 40 આપણો જવાબ રહેશે. છઠ્ઠો છે 42 એ 6ના ખાલી જગ્યા ગણા છે. તો કે 6 × 42, તો કે 42 એ 6ના 7 ગણા કહેવાય, એટલે કે બી જવાબ આવશે. સાતમો છે 3/7 સમાન 2 ખાલી ખાનું 21 ખાલી ખાનું. તો 3/7 બરાબર 2 ભાગ્યા ખાલી ખાનું. તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. 3 અને ખાલી ખાનાનો ચોકડી ગુણાકાર બરાબર 2 અને 27. ચલો ખાલી ખાનું ગુણ્યા 3 બરાબર 21 ગુણ્યા 7. તો ખાલી ખાનું બરાબર 21 ગુણ્યા 7 ભાગ્યા 3. 21ના હવે પાડીશું, તો કે 7 તરી 21, 7 ગુણ્યા 3, તો 3 અંશમાં અને છેદમાં ઉડી જશે, તો 70 49, તો ખાલી ખાનું બરાબર 49 જવાબ આવશે, એટલે કે ડી જવાબ આવશે. આઠમો લઈશું. એમાં કહે છે 3/4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે.
તો 3/4 અને 9/12 એના ભાગ પાડીશું તો કે 3×3 = 9 છેદમાં 3×4 = 12 તો 3 ઉડી જાય તો 3/4 થઈ ગયા તો બંને સરખા એટલે કે 9/12 એ આપણો સી આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.